આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી જન ધન યોજના PMJDY 2024 દરેક પરિવાર માટે બેન્કિંગની સુવિધા. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન ધન યોજના દેશના દરેક નાગરિકને બેન્કિંગ સેવાઓ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરળતાથી બેંક ખાતું, વીમો, ડિજિટલ બેન્કિંગ અને સરકારી યોજનાઓનો સીધો લાભ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાના મુખ્ય લાભો શું? ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે. ખાતું ખોલવા માટે શરૂઆતમાં પૈસા જમા કરાવવાની જરૂર પડતી નથી. રૂપી ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. ખાતા ધારકને મફત રૂપી ATM ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. સરકારી સહાય સીધી ખાતામાં. સરકારની વિવિધ યોજનાઓની સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે. અકસ્માત વીમો કવર યોજના હેઠળ પાત્રતા મુજબ અકસ્માત વીમાનો લાભ મળે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા ખાતું નિયમિત રીતે ચલાવનાર પાત્ર ગ્રાહકને બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની સુવિધા મળી શકે છે. મોબાઈલ અને ડિજિટલ બેન્કિંગની સુવિધા વાપરવામાં UPI, ભીમ અને અન્ય ડિજિટલ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ ખાતું કોણ ખાતું ખોલાવી શકે? તો કે ભારતનો કોઈ પણ નાગરિક હોવો જોઈએ જેની પાસે હજુ સુધી બેંક ખાતું નથી. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પણ નિયમો મુજબ આ ખાતું ખોલાવી શકે છે. જરૂરી દસ્તાવેજો કઈ બધા છે? આધાર કાર્ડ છે અથવા તો મતદાન ઓળખપત્ર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા માન્ય ઓળખીતા દસ્તાવેજોથી પણ ખાતું ખુલી શકે. બેંકની જરૂરિયાત મુજબ પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ ઉપયોગી છે. ખાતું કેવી રીતે ખોલાવવું? નજીકની સરકારી અથવા ખાનગી બેંકની શાખામાં જાઓ. પછી PMJDYમાં અરજીનું ફોર્મ ભરો. જરૂરી દસ્તાવેજ જમા કરો. ચકાસણી બાદ તમારું જનધન ખાતું શરૂ થઈ છે અને રૂપી કાર્ડ આપવામાં આવશે. મહત્વની બાબત: ખાતું નિયમિત ઉપયોગમાં રાખો. મોબાઈલ નંબર અને આધાર ખાતા સાથે જોડાવો. ATM પિન અને બેન્કિંગ સંબંધિત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. પ્રધાનમંત્રી જનધન યોજના દેશના કરોડો લોકો માટે નાણાકીય સુરક્ષા અને બેન્કિંગ સેવાનો પ્રવેશ દ્વાર બની શકે છે. જો હજુ સુધી તમારી પાસે જનધન ખાતું નથી તો નજીકની બેંકમાં સંપર્ક કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો.